अगर हम करें तो करें क्या, बोले तो बोले क्या। मंगल भवन ગુડ મોર્નિંગ ફ્રેન્ડ, હર હર મહાદેવ, જય શ્રી રામ ને મોજીલો રામ યુટ્યુબ ચેનલ ઉપર તમારું હાર્દિક સ્વાગત છે. મિત્ર, અમારા મંદિરે છે ને શ્રીમદ ભાગવત કથાનું આયોજન સરસ મજાનું છે ને નામની સેવા કરવા જાય છે. 2-3 આમ તો અઠવાડિયું થઈ ગયું પણ લોંગ વિડીયો નહોતો બનાવ્યો, તો આજ તમને બતાવું ને ભાઈ. છે ને આજ અમારે ગાડીઓ લઈને જવાનું, આ છે ને ટ્રેક્ટર લઈને જવાનું હોય. જો મસ્ત છે. ભાઈ મને બહુ આવડતું નથી, જેમ થાય એમ કરું, ધીમે ધીમે હાંચતી. જય માતા. આમ તો પણ કેવી ગાંડી છે. તો મિત્ર, ફાઇનલી પહોંચી ગયા આપણે અમારા મંદિરે. ટ્રેક્ટર જાય મૂકી સમજો, ગાડીઓ કેમ છે ને આ વડલો છે મસ્ત ને જો ડોમનું કામ છે ને એટલું પૂર્ણ ઘણું થઈ ગયું ભાઈ. અઠવાડિયા દીઠા મથે ઈવડા એ લોકો. તમને નજીક જઈને બતાવું, પણ પહેલાં છે ને હું એ દર્શન કરી લઉં ને તમે દર્શન કરાવું ને પછી કંઈક બતાવું આગળ કેટલા દિવસથી કામ કરે છે ને અમે કેટલા દિવસથી આવીએ એ પછી તમને કહું. તો હાલો પહેલાં મંદિરે દર્શન કરાવવા. તો ભાઈ આ રીતનું કંઈક મંદિર છે. તમે ઘણા હવે દર્શન કરી લીધા ને છે ને. હવે આ છે ને મોકભાઈ માતાજી વડવાળા તરીકે ઓળખે. વડ દેખાડું જો બહુ જોરદાર છે ને. સામે ભાઈ જો ભમરા મત છે, ઓલ્લા પરે જે તમે દેખાય ને જો નીચે. પણ કોઈને કાંઈ ઈજા નથી કરતો. વર્ષોથી ભમરા મત આ વડલામાં જ રહે. સોમામાં આવે એટલે વહી જાય પછી. હવે હાલો હવે તમને આજની સેવા બતાવી કંઈક. ભાઈ દર્શન કરીને છે ને તો ટ્રેક્ટર આવી ગયું ને આ બાજુ ડોમ થાય છે એ તમને પછી બતાવું. પહેલાં સેવા છે ને અમારે સવારની જો સેવકો કામ કરે. જો આવી સેવા છે ભાઈ, ઠૂઠા ભરવાની અમારી. હા ઓલું કોણ લાવશે તો? હા મેં પીડ્યું તો આવું પણ મૂક દઉં. મિત્ર હવે છે ને બંતણ વેવાઈ જાય ને 11:30-12 થઈ જાય. હવે છે ને કંઈક શું સેવા કામમાં આવે એ તો પછી બતાવું તમને. ડોમ છે ને ભાઈ એની શણગાર બાકી ચાલુ હોય હજી. તમને નિરાતે બતાવું સાંજે જ્યારે ઘરે જવાનું ત્યાં સુધી
તો ડ્રાઈવર હે ને નવા નવા બધા શીખે શીખાવ હે આપણે બીજા ડ્રાઈવર છે એ એક ડ્રાઈવર એક સામે ડ્રાઈવર હે એક સામે હે એક જો સામે બેઠા હે બધા ડ્રાઈવર જ થઈ ગયા ભાઈ અમારી એવા જરૂર નથી લગભગ કહી શકો હું એ કરું સેટ એ ઓલા ટીંગે આઈ જો આ વાંદે પણ દવા તો રામાચામાં છે ને મને આ લોકો ખાલી ગાજ જ પકડાવે બોલ હોય નહીં ગાજ ની સિવાય બાપના હમ કઈ પકડવા દીધું હોય નહીં યાર પકડો દે એ તલે આવડે છે પણ નીકળી હું જાવ જાવ અહીંયા કપસે કે તમે ગાજ લોકો ભાઈ આવા દે હાલો ભાઈ તો હારો મિત્ર ઓલો ડ્રમની છે ને સાંતા તમને સામે બતાવું બરાબર હું કેવા ભાઈ મારો બતાવું બાકી વાહન તો જો આમ ટોક લાગી ગયેલો હે ને બધી મંદિરની પાછળના ભાગમાં છે આ રસોડું છે હવે પૂરું ભાઈ તો ભાઈ છે ને બંતરની આપણે તો મગબાપણાની સેવા કરતા કરતા ને ડોમ માથે જોવા આવ્યા છે કેવું છે બીક લાગે કે નહીં એમ અને માથેલું ભાઈ તમને કેવું લાગે ને બતાવું આમ જો કેવું જોરદાર ગજબનું લાગે છે મસ્ત આમ તો ઉપર કામ કરે જ છે માણસો પણ આમ તો જો ઉપર કામ શરૂ હોય તાલપત્રાનું ને એનું જો આમ ખેસા આ છે ને ભાઈ આ જો આ નીચે દેખાય ને એ આવડું આ કાપડ મસ્ત ફર્સ્ટ ક્લાસ હું કેવું ભાઈ મિત્ર હા કાંઈ વાંધો નહીં જો આ નીચે દેખાય ને આ બધું આ કાપડ ને એની ઉપર આ તાલપત્રી અત્યારે ફિટ થાય નીચેલું કાપડ તો કમ્પ્લીટ થઈ ગયું હવે ઉપરનું કાપડ બાકી છે એ જો તાલપત્રા મારે છે મસ્ત હું બહુ આવ્યો તો ભાઈ પણ બીક બહુ લાગે આપણને હા બીક લાગે ને છતાંય આવ્યા ધીમે ધીમે જોવા ઉપર વ્યૂ કેવું આવે ફરતો નજારો દેખાડું ને તમને ફરતું કાંઈ ઘટે નહીં એવું માહોલ છે તલ્લીનું પરીક્ષા ભૂંગળું કેટલા સમયથી છે ભાઈ જ્યારે અહીંયા ઈંટુનો ભઠ્ઠો ચાલુ હતો ને કે નળિયાનો ત્યારે અહીં નળિયાનું કારખાનાનો એક ઈંટુનો બનાવેલો રિજનલ છે બાકી તો કેવું દેખાય આ બાજુથી જોવા મસ્ત લાગે ને તો ભાઈ અહીંયા હવે બીક લાગે ને ભાઈ એટલે આપણે બીજા ભાઈ છે નીચે કેમ કે ભાઈ આ તો અહીંયા કેવું છે આની ઉપર ઊભું રહેવાનું આપણે તો બાકી જો ઓલા મિત્રની એને બધાને ટેવ હોય આપણે ન હોય અહીંયા એટલે આપણને લાગે બીક એટલા માટે પણ ઉપરની જો આમ તડકો બહુ છે ને ભાઈ બને એટલે દેખાતું ને બરાબર બહુ મસ્ત હાલો કંઈક નીચે પાછું બતાવું કેવું છે જો આખો મંડપ છે ને ભાઈ હલ્લે તો તાલપત્રીથી ખેસ આવે ને એટલે મને લાગે બીક એટલે મારે હા મિત્ર છે ને બંતરનું કામ છે ને 3 થી 4 કલાક હાલ્યું મિનિમમ
ને હવે છે ને 4-4 જેવું થઈ ગયું છે ને ડોમનું કામ છે ને 40 થી 45% જેવું થયું 7 દિવસની અંદર 7-8 જમાથી આવડા લોકો કામ કરે. આજે કીધું હું તમને બતાવું. નીચેનું કામ તો ઘણું ખરું થઈ ગયું છે. જો આ રીતનું હોય. આજે હરિયા દેખાય ને એમાં બધામાં પંખા આવશે ને આ ઝુમર લાગી જાય. જો. ને આની ઉપર જે તાલપત્રું મારે ને એ આ બાજુ બાકી આ બાજુ લાગી ગયું હોય ને આ કમ્પ્લેટ. શું કેવું મોહન? હે કાંઈક તો બોલો. ગમે એ સારું લાગે એ બોલી દો. આમંત્રણ આપી દો. નકર 24 તારીખે બધાને ભાવ આમંત્રણ વાત કરીને આ રીતનું કામ હશે આજનું જ ને. ભાઈ તો શું કામ આવે એ નથી ખબર નથી પણ હાલમાં લગભગ 40 થી 35 થી 40% કામ થયું. વાહનની જો ખટારું પીડ્યું હોય ઓલું પીડ્યું હોય આમ ઓલું ગાડી જોઈતી વીજું ને આ બાકી આની આમ પગ પહોળાય છે ને ભાઈ 90 ફૂટની છે. અહીંથી માંડી ઠેઠ ઓલા પર લગન 90 ફૂટ ને સામેથી તે આ બાજુની લંબાઈ છે 180 ફૂટ જેવી. એટલો ડોમ લાંબો છે ને આમ 180 ફૂટ આમ લંબાઈ છે ને આ પહોળાઈ છે આપણે 90 ફૂટ. તો એવડો ડોમ થશે ભાઈ. હજી તો કમ્પ્લીટ કરવામાં 4 થી 5 દિવસ લાગશે મિનિમમ આવડા લોકોને. હજી તો ટેજ બાકી છે, લાઇટિંગ બાકી છે, પંખા બાકી છે, બીજું ઘણું બધું બાકી છે. આમ આપણને ન ખબર હોય શું બાકી છે પણ એટલું તો બાકી છે. હે કાંઈ વાંધો નહીં. જો ને આ બદલો હોય ને આપણે તમે બતાવ્યું હોય મંદિરની પાછળ છે. મંદિર દેખાતું ને મારું રસોડું ને આ વાસણ છે સામે છે એ કુંડલિયા દાદાનું મંદિર છે. માથે તાલપત્રા હતા ક્યાં ને હળતા હાલો તમને બતાવું કેવું બાકી છે. જો કામ શરૂ જ છે. સામેથી તાલપત્રા એટલે બંધાય આ બધું બાકી છે. તાલપત્રા ઠાકર મસ્ત હાઈ ક્લાસ. પછી લાગશે મજા મસ્ત મજા. ને આજની સેવા ભાઈ અમારી પૂર્ણ થઈ ગઈ છે ને હવે જવાનું છે અમારે ઘરે. તો મળીએ કાલે ને એક નવા વિડીયોમાં. ત્યાં સુધી બાય.